મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું એન્કર અર્પિતા પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। ઉમરગામ પાલિકા દ્વારા લગાવવામાં આવેલી કચરા પેટીઓ રખડતા ઢોરોના આક્રમણ સામે ભાંગી પડી। ઉમરગામ નગરપાલિકામાં વિકાસના કામો સામે થયેલા ચૂકવણામાં ધનવર્ષા જોરદાર જોવા મળી છે। 30 કરોડથી વધુના ચૂકવણા થયા હોવાની ચર્ચા હાલ ચાલી રહી હોય વિકાસ ક્યાં કેવો થયો તે અંગે લોકો મૂંઝવણમાં મુકાયા છે। હાલ ઉમરગામ પાલિકાના વિવિધ વિસ્તારોમાં લાગેલી કચરા પેટીઓ નવી લગાવ્યા બાદ રખડતા ઢોરોના આક્રમણ સામે તૂટી પડી છે અથવા લાચાર બની છે। લોક વગરના ઢાંકણાઓ અકડા પકડી રમતા હોય તેમ આજુબાજુમાં પડેલા જોવા મળી રહ્યા છે। આ કચરા પેટીઓ બનાવનાર અને લગાવનારા લોકોએ વિચાર કરવો જોઈએ કે શું લોક વગરના ઢાંકણા હોય તો રખડતા ઢોરો એને બાકી રાખે ખરા? પાલિકામાં હાલ શાસન વહીવટ અને ધુરા કોણ કેવી રીતે અને રિમોટ કોણ દબાવી રહ્યું છે તે અંગે ભારે કોકડું ગૂંચવાય તેવું છે। કરોડો રૂપિયા ખર્ચીને હવે દિવાલો પર ચિત્રામણ એક નવો દાવ છે, જેની પાછળ ચૂકવવામાં આવનારી રકમના મીંડા કરોડનો આંકડો પાર કરે તેવી શક્યતા છે। લાખો રૂપિયાના ચિત્રામણ કરતાં જીઆઈડીસીના ફિલ્ટર પ્લાન્ટ જેવું પાણી તો નગરજનોને મળવું જોઈએ, પણ ભાઈ કરે કોણ? કરોડોના ચૂકવણા અંગે વિકાસના નામે નગરજનોને પૂછો તો કચરા પેટી બતાવી વિકાસની વ્યાખ્યા સમજાવી નાખે। જે હોય તે શાસન ટૂંકા સમયનું હોય છે અને તપાસ લાંબી ટૂંકી પણ આવે ખરી અને પરપોટા ફૂટે ખરા। પાવર હાઉસ સામે બનેલા ગાર્ડનનો ખેલ ખબર નથી। નાણામંત્રીના નામની તકતી લગાવી પણ લાઇટો લગાવવાનું અને સાફ સફાઈ કરવાનું ભૂલી ગયા। શું સરકાર આ માટે પૈસો આપે છે? ભાઈ, શહેર સંગઠનના હોદ્દેદારો જતા ઉમરગામનું ભલું કરતા જાઓ તો આટલા સમય મળેલા પદોને લેખે લાગશે, લોકો આવકાર આપશે। બાકી નગરજનો જાણે જ છે કે માત્ર હોદ્દા મેળવી મંચ પર શોભા વધારવાથી વિકાસ થતો નથી। કચરા પેટીઓ તરફ એક ડોકિયું કરો અને સ્વચ્છતા અભિયાનની ગરિમા જાળવો।